અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ અમદાવાદમાં નોંધાયો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। જે રીતે 2-3 દિવસથી વરસાદ નહોતો વરસતો અને તેના જ કારણે અમદાવાદમાં ગરમીભર્યો માહોલ હતો, ઉકળાટ હતો અને તેનાથી અમદાવાદવાસીઓને રાહત મળી છે અને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। 2 દિવસના વિરામ બાદ અમદાવાદમાં ફરી એક વખત વરસાદ હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી। અમદાવાદ શહેરમાં ભારે ઉકળાટ બાદ ફરીથી મેઘરાજા મહેરબાન થયા છે। ગઈકાલથી જ અમદાવાદવાસીઓ ગરમીનો સામનો કરી રહ્યા હતા। જો કે આજે સવાર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરની અંદર ફરીથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂઆત કરી છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારોની વાત કરીએ તો આંબલી, બોપલ, ભૂમા, વસ્ત્રાપુર, બોડકદેવ, જગદીશ બંગલો સાથે સેટેલાઇટ, શિવરાજ પાર્ક, શિવરંજની કે શ્યામલ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ લગભગ 1 કલાકથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। જોકે હાલ તીવ્રતા ઓછી થઈ છે, પરંતુ થોડા જ વરસાદની અંદર પહેલાની જેમ જ જે રીતે નીચાણવાળા જે ભાગો છે ત્યાં આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ જે લાડ સોસાયટી રોડ આવેલો છે, લાડ સોસાયટીની બાજુમાં જ પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને પગ ડૂબે તેટલા પ્રમાણમાં પાણી ભરાવા લાગ્યા છે અને વરસાદ ફરીથી વધી રહ્યો છે। એટલે કે આમ તો હવામાન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની આગાહી નહોતી કરવામાં આવી, પરંતુ વહેલી સવાર બાદ જ અચાનક વાતાવરણમાં પલટો સર્જાયો અને ત્યારબાદ બપોરે ફરીથી એક વખત મેઘરાજા છે પોતાની ધમાકેદાર બેટિંગ હાલ અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં કરતા દેખાઈ રહ્યા છે। અને થોડા જ વરસાદની અંદર આપ જે રીતે જોઈ શકો છો કે અમદાવાદના જે નીચાણવાળા જે વિસ્તારો છે, પોસ્ટ વિસ્તારો પણ આવી ગયા છે, જ્યાં આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને આપ જોઈ શકાય છે કે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। અડધું ટાયર ડૂબે તે પ્રકારનું પાણી છે તે લાડ સોસાયટી રોડ ઉપર ભરાવા લાગ્યું છે। હજી જો કે વરસાદ બંધ ન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આના વચ્ચે જો આજ રીતે અવિરત વરસાદ વરસતો રહ્યો તો અમદાવાદ પાણી થશે તેમાં પણ નવાઈ નહીં। કેમેરા પર્સન શર્મા સાથે ઉમંગ રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। જે રીતે અમદાવાદની જાણકારી મેળવી અને અમદાવાદમાં પણ હજુ તો લોકો વરસાદની મજા માણે તે પહેલા જ સજા ભોગવવી પડી રહી છે। રસ્તા પર પાણી ભરાયા છે। તો બીજી બાજુ સુરતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જો કે હવામાન વિભાગે આગાહી કરી હતી નહિવત વરસાદની, પરંતુ સુરતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે। અઠવાડિયાના વિરામ બાદ ફરી એક વખત સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં અઠવા, રાંદેર, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। એક અઠવાડિયાના વિરામ બાદ સુરત ખાતે ફરી એકવાર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। હાલ આપણે સુરતના અઠવા ગેટ વિસ્તાર ખાતે છીએ, જ્યાં વરસાદી ઝાપટા દેખાઈ રહ્યા છે। અંધારભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। બીજી બાજુ વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। આગાહીને પગલે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। થોડી વારના અંતરે જે છે વરસાદ પોતાની ગતિ વધારી રહ્યો છે, ત્યારે સુરત શહેર ખાતે અત્યારે સુરતના અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। તો સાથે જ અંધારભર્યા વાતાવરણને કારણે વાહનોની ગતિ તો ધીમી પડી જ છે, સાથે જ આ વરસાદી માહોલને કારણે જે બફારો હતો, જે ગરમીની સ્થિતિ હતી એ દૂર થઈ ગઈ હતી। ઉલ્લેખનીય છે કે આ વખતે જે છે ગયા વર્ષની સરખામણીએ વરસાદ વધારે નોંધાયો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ તો જોવા મળી રહ્યો છે। સાથે જ વીજ કડાકાની સાથે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે, તો ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા છે। ખાડીપુર તો સુરત ખાતે હવે જૂનું થઈ ગયું છે, પરંતુ હાલ તમામ જે વરસાદના અપડેટની વાત કરીએ તો એને લઈને વરસાદી માહોલની સાથે જ કોઝવે 1.5 મહિના બાદ પણ હજી સુધી બંધ જોવા મળી રહ્યો છે। કેમેરામેન અજીત પટેલની સાથે રાબિયા સાલેહ, સંદેશ ન્યૂઝ, સુરત। તો આ સાથે જ હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે સામાન્ય વરસાદની આગાહી કરી છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ, સામાન્ય વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે। આ સાથે જ અમદાવાદ સહિતના શહેરોમાં ભેજયુક્ત વાતાવરણ રહેશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગે અન્ય કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે, સાંભળી લઈએ। अगले 5 दिन में गुजरात में मोस्टली आइसोलेटेड प्लेसेस में बारिश होने का संभावना है। दैट टू मोस्टली लाइट रहेगा, एक आध जगह में मीडियम मॉडरेट भी हो सकती है। और जो अगले 5 दिन में बारिश रहेगा, ज़्यादातर बारिश साउथ गुजरात रीजन, जैसे बड़ौदा से नीचे तक जो नर्मदा, तापी, वलसाड, नवसारी, सूरत, इवन भरूच, वो सारे डिस्ट्रिक्ट में वो भी बहुत कम बारिश रहेगा। स्पेशल डिस्ट्रीब्यूशन बहुत कम रहेगा, 1-2 जगहों में बारिश हो सकती है।
और नॉर्थ गुजरात में ज़्यादा संभावना नहीं है। अहमदाबाद, खेड़ा ऐसे जहाँ जहाँ थोड़ा मॉइस्चर है वो भी गिर पड़ेगा, वो पासिंग शावर जैसे होके रहेगा। તો જે રીતે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને પહેલા પણ 100%થી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને આ પાકને જે નુકસાન થયું છે તેના માટે સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। 3 જિલ્લાઓમાં સર્વે કરવામાં આવશે। કયા કયા જિલ્લા છે અને કયા કયા જિલ્લાના તાલુકાઓ છે કે જ્યાં સર્વે થશે, જાણકારી મેળવીશું મનીષ પાસેથી। દિવ્યા, આ વખતે મેઘરાજા ખૂબ મહેરબાન રહ્યા ગુજરાત પર। લગભગ 100% કરતાં પણ વધારે વરસાદ ગુજરાતમાં વરસ્યો છે અને એના જ કારણે રાજ્યના અસંખ્ય જે તાલુકાઓ છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે, જે અત્યારે પણ પાક જે છે પાણીમાં પલળીને ખાક થઈ ગઈ પરિસ્થિતિ આવી ગઈ છે। ખેડૂતોનો જે કોળીઓ છે એ આખી ચોમાસું સિઝન લેવાની જ્યારે સમય હોય, બાજરી હોય કે પછી મગફળી હોય કે આ તમામ પાક જે ચોમાસું પાક છે એ લેવાનો જ્યારે સમય હતો તેવા સમયે વરસાદી પાણીમાં સતત રહેવાના કારણે એ કોહવાઈ ગયો હોય અને બગડી ગયો હોવાની પરિસ્થિતિ આખા રાજ્યમાં અસંખ્ય જગ્યાઓ પર સામે આવી રહી છે। ખેડૂતોની માંગણી હતી, ધારાસભ્યો દ્વારા સરકારને રજૂઆતો કરવામાં આવતી હતી, ત્યારબાદ મંત્રીઓએ પણ આ અંગે રજૂઆત કરી અને સરકારે આજે 3 નવા જિલ્લાઓના 3 તાલુકાઓને એમાં નવો સમાવેશ કર્યો છે કે એમને સર્વે કરીને તેમાં સહાયની જાહેરાત કરવામાં આવશે। જે એસડીઆરએફનું જે ધારાધોરણો છે એ મુજબ જે દિવ્યા એમને સહાય મળતી હોય છે, પ્રતિ હેક્ટર જે પિયત જમીન છે એમાં પ્રતિ હેક્ટર દીઠ જે 13,000 રૂપિયાની સહાયની વાત છે એ આપવામાં આવતી હોય છે। આ પહેલાં માનવ મૃત્યુ માટે 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી। જોકે કિસાન સંઘનું એવું કહેવું છે દિવ્યામાં કે હવે સર્વે બર્વે છોડો, અત્યારે તો સહાય ચૂકવવાનો સમય આવી ગયો છે, એટલે ક્યાંક ખેડૂતોને પણ એ વાતની જલ્દી છે કે તાબડતોબ એમને સહાય મળે અને એ સહાય ક્યારે મળશે એ જોવું રહ્યું। આભાર મનીષ, જાણકારી બદલ। અન્ય સમાચાર પર નજર કરીએ તો આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે, ત્યારે હજુ પણ આ હડતાલ તો ચાલુ છે જ, પરંતુ આરોગ્ય કર્મચારી મહાસંઘની આજે એક મહત્વપૂર્ણ બેઠક છે તે થવાની છે અને આજે મહત્વપૂર્ણ બેઠક થવાની છે તેમાં જિલ્લાના પ્રમુખો પણ હાજર રહેશે તેવી જાણકારી। જો કે ગઈકાલે જે બેઠક થઈ હતી, જાહેરાત કરવામાં આવી હતી ગઈકાલે કે હજુ પણ હડતાલ છે તે ચાલુ રહેશે। હિરેન જોડાયા છે વધુ જાણકારી સાથે। જી રેન। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળની જે ગઈકાલે હડતાળ સમેટવાની જાહેરાત કરવામાં આવી હતી, જો કે સંગઠનની અંદર આંતરિક વિખવાદ ઊભો થતાં આ હડતાળ ફરીથી ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી। આગળના દિવસોમાં રણનીતિના સંદર્ભે અત્યારે હાલ ગાંધીનગર ખાતે એક ખાનગી જગ્યા પર આ મંડળની બેઠક ચાલી રહી છે, જેની અંદર પ્રમુખ તમામ જિલ્લાના પ્રમુખ મહામંત્રીઓ સાથે મહામંડળની જે પગલા સમિતિ છે એની સાથેની કારોબારી બેઠક અત્યારે ચાલી રહી છે અને એમાં સરકાર સાથે જે સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું હતું અને સરકારે જે મુદ્દા પર હકારાત્મક વાત રાખી હતી એ મુદ્દામાં તમામ લોકો સહમત છે કે કેમ તેની ચર્ચા કરવામાં આવશે। કારણ કે ગઈકાલે જ્યારે ઋષિકેશ પટેલ અને જીતુ વાઘાણીની હાજરીમાં જ્યારે સમાધાન માટેની જે બેઠક યોજાઈ હતી, પરંતુ સંકલન સમિતિ જે કર્મચારીઓની હતી એ સંકલન સમિતિને વિશ્વાસમાં લેવામાં નહોતી આવીને એટલા માટે ગઈકાલે હડતાળ સમેટવાની જાહેરાત કરાયા બાદ ફરીથી મહામંડળના હોદ્દેદારોએ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી અને આજે મીટિંગ બોલાવી છે। આ મીટિંગના અંતે આગામી દિવસની રણનીતિ છે તે જાહેર કરવામાં આવશે। ગ્રેડ પેનો મુદ્દો છે તે સૌથી મહત્વનો આ કર્મચારીઓ લઈને બેઠા છે। જી, જાણકારી બદલ આપનો આભાર હિરેન। તો આરોગ્ય કર્મચારી પણ હડતાલ કરી રહ્યા છે, તો બીજી બાજુ હવે માલધારી સમાજ પણ વિરોધ કરી રહ્યો છે અને માલધારી સમાજનું કહેવું છે કે ગામડાઓને શહેરોમાં જોડવાથી તેમને મુશ્કેલી ઊભી થાય છે। તો બીજી બાજુ કિસાન સંઘ પણ ધરણા પ્રદર્શન કરવા બેઠું છે અને પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યું છે। આ બંને વિરોધને લઈને વધુ અપડેટ મેળવીશું પ્રતિક પાસેથી। જી પ્રતિક। દિવ્યા, ગુજરાત માલધારી મહાપંચાયત છેલ્લા કેટલાય સમયથી ગુજરાત સરકારની સામે તેમના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, ત્યારે ફરી એક વખત હવે માલધારીઓ ગુજરાત સરકારની સામે બાયો ચડાવશે। કારણ કે છેલ્લા કેટલાય સમયથી જોવામાં આવે તો તેમના જે ગાયો છે, પશુઓ છે, તેમના માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી અને આ જ કારણથી 2 સપ્ટેમ્બરના રોજ ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવશે। બાપુનગર ભીડભંજન મંદિરથી લઈને લાલરાજા વિસ્તારમાં આ રેલી લાવવામાં આવશે। સૌથી મહત્વના જે છે કે આ રેલી યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગામડાઓ શહેરમાં ભળવાથી ગૌચરની જગ્યાઓ છે તે ખૂબ ઓછી થઈ ગઈ છે અને આ જ કારણથી ગાયો રસ્તા ઉપર આવી ગઈ છે, જેના કારણે રસ્તા ઉપર અનેક બનાવો અકસ્માતના બનતા હોય છે, જેમાં અનેક વાહન ચાલકોના મોત પણ થતા હોય છે। આ સમગ્ર બનાવને લઈને માલધારી મહાપંચાયતના જે પ્રવક્તા છે તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ તમામ પરિસ્થિતિ માટે ફક્ત ને ફક્ત ભાજપ સરકાર જવાબદાર છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ગૌચરની જમીનો છે તે માલધારીઓને ફાળવવામાં નથી આવી અને આ જ કારણથી
તેમના ગૌવંશો છે તેમને રાખવા માટેની જગ્યા નથી અને આ જ કારણથી ગૌવંશ છે તે રસ્તા ઉપર રખડતા હોય છે અને અકસ્માત સર્જાતો હોય છે. આભાર પ્રતિક આપનો જાણકારી બદલ. તો આજે ગણેશ ચતુર્થી છે અને ઠેર ઠેર ગણેશજીની પ્રતિમા જે છે તે બેસાડવામાં આવી રહી છે, ત્યારે રાજકોટના ભાજપના કાર્યાલય ખાતે પણ ગણેશજીની પ્રતિમા છે તે મૂકવામાં આવી હતી અને આ સમયે ગોવિંદ પટેલે કહ્યું હતું કે ગણપતિ વિઘ્નહર્તા છે અને ભાજપના તમામ વિઘ્નો હરશે. આ સાથે ધનસુખ ભંડેરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વખતે ગણપતિ દાદા કમળ ખીલવશે. જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા કમળ છે ને કમળ લઈને આવે એ અમે માનતા હોય છે ને કમળ આધારે અમે કામ કરતા છીએ, વ્યક્તિથી નહીં, પાર્ટીથી કામ કરનારા કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટી જીતે અમારો ગોલ હોય છે. હું હો કે ન હો તો પાર્ટીના કાર્યકર્તા તરીકે એક આગેવાન તરીકે મારી જવાબદારી જે મને જવાબદારી સોંપાય એ કરતો હોઉં છું અને કરતો રહેવાનું છું. હા, ભાજપનું શાસન ફરી આવવાનું છે, વધારે સીટો કેમ આવે એની ચિંતા એક આગેવાન તરીકે મારે કરવી જોઈએ અને કરવું છે. અને ગણપતિજીને વિઘ્નહર્તા છે, આમાં કોઈ જ વિઘ્ન નહીં આવે ને ભાજપનો વિજય થશે. જે લક્ષ્યાંક છે 182માંથી 182 એ લક્ષ્યાંક પૂર્ણ કરવામાં કોઈ જ મુશ્કેલી નહીં પડે. ગજાનન ગણપતિ દાદા મોદક પ્રિયા નમ જે કહેવાય છે એના માટે તો એમના આશીર્વાદ છે અને પ્રતિક પણ લક્ષ્મીજીને ગણપતિજી સાથે જ હોય. જ્યારથી ભાજપનું શાસન છે ગુજરાતમાં ત્યારે કોઈ જ મુશ્કેલી ન પડી. તો ગણેશજી પાસે કદાચ અત્યારે તમામ પક્ષો આજ પ્રાર્થના કરતા હશે કે તેમની સીટો વધારે આવે, તેમની સરકાર બને. જો કે ચૂંટણીઓ નજીક છે અને યુવાઓને આકર્ષવા માટે તમામ પાર્ટીઓ એક થઈ છે, ત્યારે ભાજપ દ્વારા રાજકોટમાં યુવા મોરચા પ્રદેશ કારોબારીની જે બેઠક છે તે થવાની છે. 3 સપ્ટેમ્બરના રોજ આ બેઠક થવાની છે અને આ કારોબારી બેઠક મળશે, તેમાં યુવાઓને પણ જોડવામાં આવશે. મયુર વધુ જાણકારી સાથે જોડાયા છે. જી મયુર. બિલકુલ દિવ્યા, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તમામ પક્ષોનો દારોમદાર યુવા મતદારો ઉપર છે, કારણ કે 48 બેઠકો સૌરાષ્ટ્રની અંદર આવેલી છે અને તે પૈકીની 30 બેઠકો ઉપર યુવાઓ છે તે હંમેશા નિર્ણાયક બનતા હોય છે, ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર. અને એટલા માટે જ યુવાઓને આકર્ષવા માટે આ વખતે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે કારોબારીનું આયોજન થયું છે. 3 તારીખે આ કારોબારી મળશે, તેની અંદર રાષ્ટ્રીય પ્રમુખ તેજસ્વી સૂર્યા છે એ પણ પધારવાના છે, યુવાઓને માર્ગદર્શન આપશે અને સાથે સાથે વધુને વધુ યુવાઓને ભાજપની સાથે જોડાય તે પ્રકારની તેઓ વાત કરનાર છે. આ ઉપરાંત રાજકોટની સાથે સાથે તેઓ અમરેલી પણ જવાના છે. દિવ્ય, એવું કહેવાય છે કે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે તો રાજકીય ગતિવિધિઓ હોય છે તેનું એપી સેન્ટર હંમેશા અમરેલી રહ્યું છે. 1996થી આ પ્રકારની ગતિવિધિઓ અમરેલી થતી હોતી છે અને ત્યાં યુવાઓને સંબોધીને તેજસ્વી સૂર્યા છે એ બીજેપી તરફ યુવાનો જોક વધે તે પ્રકારના પ્રયત્ન કરશે. એટલે કે સૌરાષ્ટ્ર છે એ આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર કેન્દ્ર સ્થાને રહેવાનું છે અને તેની તૈયારીઓ અત્યારથી જોવા મળી રહી છે. આભાર મયુર જાણકારી બદલ. તો બીજી બાજુ વાત કરીએ કોંગ્રેસની, અને છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને, ચૂંટણીને લઈને અનેક વિવાદો થયા છે, અનેક નેતાઓએ રાજીનામા આપ્યા છે. ત્યારે આ ચૂંટણીને લઈને ફરી એક વખત સવાલો ઉઠ્યા છે. કોંગ્રેસના જ દિગ્ગજ નેતા મનીષ તિવારીએ સવાલો ઉઠાવ્યા છે. કયા પ્રકારના સવાલો મનીષ તિવારીએ ઉઠાવ્યા છે આ ચૂંટણીને લઈને, જાણીશું અજય પાસેથી. જી અજય. देखिए, निश्चित तौर पे 17 अक्टूबर को कांग्रेस के नए अध्यक्ष पद का चुनाव होना है. 19 तारीख को अगर कई कैंडिडेट खड़े होते हैं तो जो चुनाव होंगे उसके परिणाम का अनाउंसमेंट होना है. लेकिन उससे पहले ही गुलाम नबी का इस्तीफा कहीं ना कहीं इस चुनाव से पहले काफ़ी ज़्यादा कांग्रेस को झटके के रूप में देखा जा रहा है. यहाँ तक कि गुलाम नबी आज़ाद के इस्तीफे के बाद तुरंत मनीष तिवारी का एक स्टेटमेंट आया था जिसमें उन्होंने कहा था कि हम कांग्रेस के मेंबर्स हैं, उस पार्टी के लिए काम करते हैं, कांग्रेस के किराएदार नहीं है. एक तरह से तंज मनीष तिवारी के द्वारा उस वक्त भी करने की कोशिश की गई थी. अभी कल की अगर बात करें तो आनंद शर्मा, पृथ्वीराज चौहान जो कि महाराष्ट्र के मुख्यमंत्री भी रह चुके हैं, इसी तरह से भूपेंद्र सिंह हुड्डा जो कि हरियाणा के मुख्यमंत्री रह चुके हैं, ये सभी लोग गुलाम नबी आज़ाद से मिल चुके हैं. यानी कि एक के बाद एक कई ऐसा नेता है जो नाराज चल रहे हैं. उसी में एक मनीष तिवारी भी हैं जिनकी तरफ से कई बार कांग्रेस के ऊपर टिप्पणियां की गई हैं और अब नया इलेक्शन जो होने वाला है, कांग्रेस के अध्यक्ष पद का जो चुनाव होने वाला है, उसको लेकर उनकी तरफ से सवाल उठाया गया है और ये कहा गया कि कांग्रेस के अध्यक्ष पद का चुनाव होने वाला है, लेकिन कांग्रेस पार्टी के कितने मेंबर्स हैं, कितने वोटर्स हैं, उनके ग्राम पता और इसका कुछ भी पता नहीं है. लेकिन साथ ही साथ उन्होंने जो ये पूरा इलेक्शन संभाल रहे हैं मधुसूदन मिस्त्री, उनसे सवाल किया है कि अगर इस पूरे इलेक्शन को फ्री ट्रांसपेरेंट अगर करना है तो कम से कम वेबसाइट पे सभी जो वोटर्स हैं उनका नाम जाहिर किया जाना चाहिए. लेकिन साथ ही साथ उनका ये भी आरोप लगाया गया कि ये चुनाव एक ऐसे वक्त में हो रहा है जब 28 राज्यों के जो पीसीसी के जो इलेक्शन है वो पूरे नहीं हुए हैं, इसी तरह से 8 राज्यों के टीसीसी के इलेक्शन नहीं हुए हैं. तो एक तरह से ट्रांसपेरेंसी को लेकर के उनका सवाल है और ये कहा कि
जितने भी मतदाता हैं वह कांग्रेस के या मेंबर्स जी। हैं उनका नाम जी। जाहिर होना चाहिए। जी जानकारी के लिए धन्यवाद अजय। બીજી બાજુ આપના નેતા ઉપર સુરતમાં હુમલો થયો છે, મનોજ સોરઠિયા ઉપર હુમલો થયો છે અને તેને લઈને હવે આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને આવી ગઈ છે। તો આ સાથે જ કેજરીવાલે એક ટ્વીટ કરીને કહ્યું છે કે મુખ્યમંત્રીને અપીલ છે કે જે આ હુમલો કર્યો છે તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવે। આમ આદમી પાર્ટી અને ભાજપે શું પ્રતિક્રિયાઓ આપી છે, શું આરોપ પ્રત્યારોપ કર્યા છે, સાંભળીએ। એમને ખબર છે ભાજપને કે મનોજ સોરઠિયા એ અત્યારે કી રોલ ઉપર છે, અત્યારે પાર્ટીને એના ચાણક્ય નીતિથી પાર્ટીને ઊભી કરી છે, ત્યારે એમને એમની હત્યા કરી નાખવી, ત્યારબાદ બીજા નેતાઓની હત્યા કરવી, જેથી કરીને ગુજરાતમાં એક અશાંતિનો માહોલ ઊભો થાય। આ હત્યાનો જ પ્લાન હતું। આ તો ઠીક છે કે મારા કાર્યકર્તાઓ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા અને પછી ગુંડાઓ ભાગી ગયા, બાકી મનોજ સોરઠિયાની હત્યા કરવાનું પ્લાન હતું। ભારતીય જનતા પાર્ટીના દિનેશભાઈ દેસાઈ, કિશનભાઈ દેસાઈ, કરશનભાઈ સાગઠિયા આ ત્રણને ગંભીર ઇજાઓ થઈ છે। સુરતની પ્રેરણા હોસ્પિટલમાં તેઓ દાખલ છે, પરંતુ આમ આદમી પાર્ટીનો આ સ્વભાવ રહ્યો છે। ચૂંટણી નજીક આવે ત્યારે અરાજકતા ફેલાવવા માટેનો, હિંસા ફેલાવવા માટેનો તેમનો ભૂતકાળ પણ છે અને તેમનો સ્વભાવ પણ છે, અને ત્યારબાદ આવા ત્રાગા કરીને સિમ્પથી મેળવવા માટેનો અને રાજનીતિમાં સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક પોતાની ઉપસ્થિતિને દર્જ કરાવવા માટેનો હંમેશા આમ આદમી પાર્ટી આ પ્રકારે દંભ કરતી હોય છે। તો આ આરોપ પ્રત્યારોપ અહીં જ નથી અટકતા। કેજરીવાલ ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ પ્રહારો કર્યા છે અને કેજરીવાલને જ ગડબડ કહી દીધું છે। આ સાથે તેમણે શું કહ્યું, સાંભળીએ। केजरीवाल जी बोल रहे थे कि कुर्सी में ही कुछ गड़बड़ है, यहाँ कोई भी आदमी उस पर बैठता है तो गड़बड़ हो जाता है, और इस आंदोलन से निकलने वाला जो भी पार्टी होगी या जो भी निकलेगा वो भी अगर इस कुर्सी पर बैठेगा तो गड़बड़ हो जाएगा। ये बात उनकी बात ही आज सही साबित हो रही है। अरविंद केजरीवाल ही पहले से गड़बड़ थे, आज भी गड़बड़ है, और आने वाले दिनों में पूरे देश को नुकसान करने के लिए गड़बड़ करते रहेंगे। अन्य समाचार पर नजर करिए तो आसामમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે। એક મદ્રેસા ઉપર બુલડોઝર ચાલ્યું છે। આતંકી કનેક્શન બહાર આવવાની સાથે આ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે। વધુ શું વિગતો સામે આવી રહી છે, જાણીશું જિજ્ઞાસા પાસેથી। બિલકુલ દિવ્યા, આસામમાં મદ્રેસા સાથે આતંકી કનેક્શન સામે આવ્યું છે। અલકાયદા સંગઠન સાથે ઇમામના તાર જોડાયેલા છે। જો કે અત્યાર સુધી આસામ સરકારે મદ્રેસા તોડી પાડવાની કામગીરી કરી છે। 3 મદ્રેસા અત્યાર સુધી તોડી પાડવામાં આવ્યા છે અને આખા કેસમાં અત્યાર સુધી 37 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જો કે તંત્ર તરફથી બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। એ મામલે એવું કહેવામાં આવી રહ્યું છે કે મદ્રેસા સુરક્ષિત નહોતું, એટલા માટે ત્યાં વિદ્યાર્થીઓને પહેલા અન્ય સંસ્થામાં મોકલી દેવામાં આવ્યા છે અને એટલા માટે આ મદ્રેસા તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે। દિવ્યા, આભાર જિજ્ઞાસા જાણકારી બદલ। તો ઝારખંડથી જે ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં ભાજપના જ એક નેતા દ્વારા પોતાની નોકરાળીને 8 વર્ષ સુધી ગોંધી રાખીને તેના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો, તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આ સમગ્ર મામલે શું જાણકારી છે, મેળવીશું કશિશ પાસેથી। જે દિવ્યા, જણાવી દઉં કે ઝારખંડના પૂર્વ ભાજપના નેતા સીમા પાત્રાની હાલ તો ધરપકડ કરવામાં આવી છે। જે રીતના વિગતો મળી રહી છે, 29 વર્ષની દિવ્યાંગ આદિવાસી મહિલા સુનીતા નામની મહિલા હતી કે જેને 8 વર્ષ સુધી તે સીમા પાત્રા દ્વારા તેને તેના ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી, તેના પર સતત અત્યાચાર ગુજારવામાં આવતા હતા। તે સીમા પાત્રા એક નિવૃત્ત આઈએએસની પત્ની છે અને માનસિકતા લોકોની કેટલી વિકૃત થઈ જાય છે તેનું ઉદાહરણ આ છે, કારણ કે તેને તેના હાથ દજાવી દેવામાં આવતા હતા, તેને મારવામાં આવતી હતી દોરડાથી, અને સાથે તેની જીભથી જે ફર્શ હોય તેને સાફ કરવામાં આવતો હતો, તેના દ્વારા કરવામાં આવતો હતો। અને તેમણે એવું પણ કહ્યું છે કે તેમને સરખું ખાવાનું પણ નહોતા આપતા હતા અને 8 વર્ષ સુધી તેમને આવી રીતના ગોંધીને રાખ્યા હતા। હાલ તેમની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ 2 દિવસથી તેમને શોધી રહી હતી અને આખરે ધરપકડ કરવામાં આવી ત્યારે તેઓ તેમના પર તમામ જે આરોપ લગાવ્યા છે એને ખોટા છે, તમામ આરોપ ખોટા છે તેવું કહી રહ્યા છે। જી, ઊંઝા એપીએમસીમાં 630 કરોડથી પણ વધુની કરચોરી કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે। આ સમગ્ર મામલાને લઈને 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને એકની ધરપકડ કરવામાં આવી છે। શું વધુ અપડેટ છે, જાણીશું જિગ્નેશ પાસેથી।
દિવ્યા, વાત કરવામાં આવે તો ઇન્કમટેક્સની એક નોટિસ દ્વારા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં એક યુવક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી કે આવી રીતે તેના ખાતામાંથી 139 કરોડના વ્યવહારો થયા છે અને કુલ 4 એકાઉન્ટમાંથી 630 કરોડના. મામલાની તપાસ કરતાં 2021થી શરૂ થયેલી તપાસ 2022માં ગઈકાલે અંગે ગુનો નોંધવામાં આવ્યો. 6 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો, એકની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ મામલે હવે ઇન્કમટેક્સ વિભાગ અને સાથે ઈડીને જાણ કરવામાં આવી છે, કારણ કે રૂપિયાનો સોર્સ શું હતો તે જાણ્યા બાદ આ આખા કેસની જે તે તપાસ સામે આવશે. પરંતુ પ્રાથમિક તપાસમાં હકીકત સામે આવી છે કે બ્લેકના રૂપિયા વ્હાઇટ કરવા માટે આવી રીતે બનાવટી એકાઉન્ટ ખોલવામાં આવતા હતા, બનાવટી પેઢીઓ ખોલવામાં આવતી હતી અને તેના આધારે કરોડોના વ્યવહાર થતા હતા. ઇન્કમટેક્સ અને ઈડીની તપાસમાં શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે. જી જિગ્નેશ, જાણકારી બદલ આપનો આભાર. અને હવે ઇન્ટરનેશનલ સમાચારો પર નજર કરીએ તો અમેરિકન સેના દ્વારા તેનો જે ચિનૂક હેલિકોપ્ટર છે તેનો ઉપયોગ હવે બંધ કરી દેવામાં આવ્યો છે. તેમાં એન્જિનમાં ખામી હોવાના કારણે અને સતત આગ લાગવાની ઘટનાઓ બનવાના કારણે આ જે હેલિકોપ્ટર છે ચિનૂક હેલિકોપ્ટર તેનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. વધુ જાણકારી મેળવીશું કૃણાલ પાસેથી. જી કૃણાલ. અમેરિકા ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે યુદ્ધ માટે, અને તેમાં હવે જે ચિનૂક હેલિકોપ્ટર છે તેને ગ્રાઉન્ડ કરવામાં આવશે ને અત્યાર સુધીમાં 400 જેટલા ચિનૂક હેલિકોપ્ટર અમેરિકન સેનાએ ગ્રાઉન્ડ કર્યા છે, કારણ કે તેના એન્જિનમાં આગ લાગવાના ઘણા બધા ખતરા રહેલા છે. અત્યાર સુધી 70 ચિનૂક વિમાનના એન્જિનમાં આગ લાગી ચૂકી છે. ભારત પાસે પણ 15 જેટલા ચિનૂક CH-47 વિમાનો છે અને ભારતે પણ એરફોર્સ બોઈંગ કંપની પાસેની જાણકારી માંગી છે, કારણ કે ભારત પાસે જે ચિનૂક હેલિકોપ્ટર છે તે બોઈંગ કંપની બનાવે છે. એટલે હવે ભારત પણ જાણકારી મેળવી રહ્યા છે કે ચિનૂક હેલિકોપ્ટર હવે ઉપયોગમાં લેવાય તેવા છે કે કેમ. જી, જાણકારી બદલ આપનો આભાર કૃણાલ. તો રાજ્ય હોય, દેશ હોય, શહેર હોય કે ગામડું હોય, તમામ જગ્યાએ આજે ગણેશ ચતુર્થીના આ પાવન પર્વને લઈને ઉત્સાહભેર ઉજવણી થતી જોવા મળી, બાપાની પધરામણી થતી જોવા મળી. અને સૌથી મહત્વપૂર્ણ અને સૌથી ચર્ચાનું કેન્દ્ર જે રહેતું હોય છે મુંબઈનું લાલબાગ ચા રાજા, કે જ્યાં આરતી કરવામાં આવી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પણ જોવા મળી હતી. દેશભરની અંદર આજે ગણેશોત્સવની ધૂમ મચી ગઈ છે, ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે મુંબઈના પ્રખ્યાત એવા લાલબાગ રાજાના દર્શનાર્થે. આજે વહેલી સવારથી જ ગણપતિની સ્થાપના કરી દેવામાં આવી છે અને મોટી સંખ્યાની અંદર ભાવિક ભક્તો અહીંયા ગણપતિ બાપાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે મોટી સંખ્યાની અંદર અહીં આગળ પબ્લિક આવી ગઈ છે, તેની સાથે સાથે ફિલ્મ સ્ટારો પણ અહીં આગળ દર્શન કરવા માટે આવ્યા છે. હાલ દ્રશ્યની અંદર બતાવવા માંગીશ કે ફિલ્મ સ્ટાર કાર્તિક આર્યન આજે વહેલી સવારે પોતાના માતા પિતા સાથે દર્શનાર્થે આવી ગયા છે અને હાલ તેઓ અહીં મીડિયાને સંબોધી રહ્યા છે. આપણે એમની પાસેથી જાણીશું શું કહેવા માંગે છે. आई थिंक अगेन ये बेसब्री से इंतजार कर रहे थे गणपति के आने का एंड मैं बहुत खुश हूँ यहाँ के. पप्पा ने मुझे बहुत कुछ दिया है इस साल, स्पेशली बहुत कुछ दिया है. थैंक यू सो मच. मैं उनको धन्यवाद देने आया था और आगे और कुछ भी छोटा मोटा कुछ मांगने आया था वो मैं बताऊंगा नहीं, मगर इन्होंने जितनी इस साल मेरे साथ या मेरी फैमिली के साथ जो खुशियाँ हमें दी है, बीट भूल भुलैया की सक्सेस भी, मुझे लगता है सब कुछ मैं पप्पा को ही डेडिकेट करना चाहूँगा. કાર્તિક આર્યન આજે અહીં બાપાની મનોકામના માટે અહીં આગળ આવી ગયા હતા અને પોતે અહીં આવીને અને પોતાની કામના વાત કરી હતી. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, મુંબઈ. અને સમાચાર પર નજર કરીએ તો સુરતમાં ગણેશ ચતુર્થીની જે યાત્રા નીકળી હતી, ભગવાનને ઘરે લઈ જવામાં આવી રહ્યા હતા, તે સમયે એક યુવાન દાઝ્યા હોવાની ઘટના બની છે. રાબિયા જણાવશે વધુ જાણકારી. વિસ્તારની આ ઘટના સામે આવી રહી છે. ગણપતિના આગમન વખતે આ ઘટના બની છે. એક યુવક જે છે ગણેશજીના આગમન વખતે સ્ટન્ટ કરી રહ્યો હતો અને આ સ્ટન્ટ દરમિયાન જે છે તેના આગ લાગી ગઈ હતી તેના શરીર ઉપર. ત્યારે સુરતના પરોટપાડિયા વિસ્તાર ખાતે જે છે આ લાલબત્તી સમયનો કિસ્સો સામે આવી રહ્યો છે. ગણપતિ આગમનમાં આગ સાથે સ્ટન્ટ કરવું એક યુવકને ભારે પડી ગયું છે. જે જ્વલનશીલ પદાર્થ હતો એને મોઢામાં લઈને યુવક સ્ટન્ટ કરી રહ્યો હતો અને અચાનક જ એ મોઢાના જે પદાર્થ છે એના હાથની ઉપર, શરીરની ઉપર પસરી ગયા હતા અને ત્યારબાદ યુવકના શરીરમાં એના હાથ પર બધે આગ લાગતા જે છે આગમનમાં આવેલા જે લોકો હતા એમનામાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટલે સુરત ખાતે આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સ્ટન્ટ કરવું આગમનની અંદર ભારે પડી જી, જાણકારી બદલ આપનો આભાર રાબિયા. સાથે સમાચારોમાં હાલ બસ આટલું. નમસ્કાર.